જય દ્વારકાધીશ બધા મિત્રો, તમારું સ્વાગત છે ફરીથી એકમાં નવા વ્લોગમાં. ને અત્યારે આપણે આ એક વ્લોગ અહીંયા જ પૂરો કરીને એક વ્લોગ અહીંયા જ ચાલુ કરી દીધો છે. ને અત્યારે આપણે વાડીએ છીએ ને આ પાર્ટ બીજો છે આપણે ફાર્મિંગ રિલેટેડનો. અને અત્યારે જો સનસેટ થાય છે ને એ વ્લોગમાં આપણે મોટો થઈ ગયો હતો એટલે સનસેટ વ્યૂ નહોતો બતાવ્યો. અને જો અત્યારે આપણે સનસેટ વ્યૂ બતાવીશું, તો જોઈ લ્યો સનસેટ વ્યૂ. ને જો ફાલ તો છે આપણે બધી ફરતી કોઈ આંબાઓમાં ફાલ છે. જો આપણા આંબામાં એવો ફાલ આવ્યો છે. અહીંયા મારા બાપુજીની વાડીએ એક આંબો છે ને અહીંયા, અને આ રોડ ઉપર કૂતરા બેઠા તો ભોંસે કયું ના ભોંસે છે. અને જો આ સનસેટ થવાનું થયું છે ને, તો આ કેટલા સાયકલા આગળ નીકળ્યા હતા. આપણે સનસેટ વ્યૂ દેખાડવામાં રહ્યા, એમાં વયા ગયા. જો આમ ફરતી કોઈ સાયકલા જ છે નીકળ્યા. આમાં કોક જ ડિટેક્ટ થતા છે, નીચે આવી છે. અને જો અહીંથી ગિરનાર ચોખ્ખો દેખાય છે. આપણે અગાસી ઉપર ચડીએ, આપણે ગામમાં ચડીએ કે અહીંયા ચડીએ, ગિરનાર અહીંથી ચોખ્ખો જ દેખાય. અને જો આ ફુવારા છે ને એ પ્રેશરવાળા ફુવારા છે. આ પછી અડધાને ખબર છે, અડધાને નહીં હોય કે આમાં જો પાણી આવે ને એટલે અહીંયા આ નળી છે ને અહીંથી પાણી નીકળે, અને પછી પ્રેશર આવે ને એટલે આમ થાય ને એટલે આમ ફર્યા રાખે. અને પછી આમ ફરતી કોઈ પાણી સટાઈ રાખે. એટલે આ ફુવારાનું એ કામ છે. અડધાને ખબર છે, અડધાને નહીં ખબર હોય. અને જો હવે વધુ ડિટેક્ટ થાય છે થોડા ચકલા આમ ફરતી કોઈ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી સાયકલા જ છે નીકળ્યા. અત્યારે એને ઘેરે જાય છે. ઓલા કાયડા સાયકલા છે, કાળી બેન છે, ઓલા પીસાવાળા છે. ઓલા આપણે આમ હાઈલા જતા હોય ને આપણે ખોટી મસ્તી કરી જાય. આ સાયકલા આપણે આમ હાન થઈને ક્યાંક હાઈલા જતા હોય તો આપણે આમ માથા ઉપર અડીને વયા જાય એવા છે આ સાયકલા. અને જો અત્યારે હવે સનસેટ પૂરો થઈ ગયો છે ને અત્યારે દિવસ આથમી ગયો છે. અને જો કૂતરા હક નથી લેતા, જો આખરે અવાજ આવી છે. જો એક ધારા કયું ના 2-3 કલાક થયા ભણે છે. અહીંયા શું થયું હોય એવું તો. ને 4 વ્હીલ વાળા અહીંયાથી નીકળે ને એટલે એ અહીંયા વયસમાં બેઠા હોય. એક દી ના 4 વ્હીલર વાળા ઠેબે લઈ લેવાના છે. પાછા આમ આવતા હોય છૂટે જ, એટલે એ પાછા કૂતરા હટાય નહીં, એનું ધ્યાન ન હોય. આગળ જ મેં જોયું, એ રહી ગયા જરીક. એ તો હોરન માર્યું એટલે રહી ગયા, બાકી ટરી જવાના હતા બધા. જો આમ જેમ દિવસ આથમતો જાય ને એમ અંધારું થતું જાય છે. અને આગળ અત્યારે તો હજી દેખાય છે. પછી 9-10 વાગ્યા જેવડું પછી અહીંયા કંઈ દેખાય જ નહીં. આ જો કૂતરાનો અવાજ બંધ થયો ને, કૂતરાનો એ ચાલુ જ છે એટલે ત્યાં સાયકલાનો ચાલુ થઈ ગયો હોય. સાયકલાનો બંધ કર્યો તો ત્યાં કૂતરાનો ચાલુ થઈ ગયો હતો. એમાં હવે આ નીકળ્યા રાઈતે તો અવાજ જ આવતા હોય અહીંયા. અને આજે વિશાલના લગ્ન હતા અને કાલે આપણે એને જાનમાં જવાનું છે, તો આપણે બતાવીશું કાલેનો અહીંયા વ્લોગ શૂટ કરીશું. અને અહીંયા હવે આપણે આગળ વહી જવાનું છે ગામમાં. આ તો આપણે વ્લોગ બનાવવા આવ્યા હતા આજે. અને આગળ પિયુષભાઈ દૂધ લઈને જાય એટલે આપણે એના ભેગા ગામમાં વહી જશું. અને જો આ રાઈતી આપણી ભેહું બાઈને જ બાંધી હોય એટલે કંઈ અહીંયા દીપડાનો કે સિંહનો કે કંઈ ડર નથી. એટલે આ સાઈડ ન આવે તો એ ઓછા આવે. અને જો અહીંયા આપણી ભેહું રાઈતી બાંધી હોય અહીંયા જ. આપણે નાના પાડેડા છે ને ગા ને બધું અંદર બાંધી દઈ એટલે કૂતરા કે કંઈ આવે તો કંઈ થાય નહીં. એટલે એ બધાને અંદર રાખીએ. અને બાકી આ બધી ભેહું છે એ બધી આપણે બારણે જ રહી છે. અહીંયા આપણે ભેહું બારણે જ હોય આખો દીને રાત બારણે જ હોય અહીંયા રાખવાની. ને પછી બપોરથી તો સરવા વયું જાય બીડમાં. ઘણું હેર છે એક આમ આપણા બગીચાથી સેટું છે. તો એ રસ્તો તો અહીંયાથી જ લાગુ પડે, પણ આમ સેટું છે જરાક ત્યાંથી આવી તો 1-2 કિલોમીટર ત્યાંથી થાય. તો અહીંયા અત્યારે ભેહું પછી દીના ચરવા વયું જાય. અને હવે તો ફ્લેશ લાઇટ લઈને વ્લોગ શૂટ કરવો પડે છે, બાકી તો આમાં કંઈ દેખાતું નથી. આપણે ભેહું પાછી અહીંયા આવવાનું ચાલુ થઈ ગઈ છે. અમારા પપ્પા આવી ગયા એટલે આપણે ભેહું તો સવારે 6-7 વાગ્યામાં વહેલી આવી જાય. અને પછી 5-6 વાગે
ગામમાં વહી જાય એટલે પાછી કાલ બીજે દી સવારે આવી જાય. એમ આપણે ભેહું તો અહીંયા દી પૂરતી જ રહી છે, પછી રોંઢે વહી જાય. દી પૂરતી અહીંયા આવે એટલે ભેહુંને થોડીક એક્સરસાઇઝ થઈ જાય ને માલ પાણીનો કોટોય પૂરો થઈ જાય એટલે અહીંયા જ લઈ આવીએ આપણે. અને ભાઈ આ કૂતરાએ તો ઉપાડો લીધો છે અત્યારે. અહીંયા જો શું થયું હોય સતત ભણે છે એક ધારા. હું સાંભળું તઈનો તો અહીંયા આવ્યો ને તઈનો ભણે છે, હજી બંધ નથી થયા કોઈ કૂતરા. અને આગળ એક કૂતરી તો બંધ થઈ ગઈ. અદામામાં કૂતરી માંથી ભણતી હતી અને આ કૂતરા અહીંથી ભણવાનું ચાલુ કરે એટલે ઓઈલી માંથી ભણે, પણ એ બંધ થઈ ગઈ છે પાછી અત્યારે. ને પછી જો પાછા આપણે અહીંયા ઘરે આવી ગયા છીએ ને અત્યારે હવે આપણે ગામમાં જવાનું થોડોક ટાઈમ બાકી છે. પછી આપણે ગામમાં જવાનું છે દૂધ લઈને. પિયુષભાઈ દૂધ લઈને આવી છે ને આપણે પછી ઘરે વહી જવાનું છે. અને જો આ કરણની છે ને એને આપણે સુમાહામાં ડાયર વાવી હતી, પણ અટાણે જો એવડી મોટી થઈ ગઈ છે. આપણે પણ એમને જરાક વાવી હતી પણ આપણે વિશ્વાસ નહોતો કે ઉગશે, પણ ઉગી ગઈ. તો હવે ભલે ઉગી હોય, હવે પછી આપણે રહેવા દીધી છે. અને જો બે કેટલામાં દૂધ ભરાઈ ગયું છે અને હવે ગામમાં દેવા જવાનું છે. અને જો અત્યારે ગોલ્ડ મિલ્ક ભરાઈ ગયું છે ને ગોલ્ડ મિલ્ક બરાબર મની. હવે તો 3-4 ભેંસ દોવા દે છે, બાકી તો બધી વાસળી એક દોવા દે, ગાય એક દોવા દે છે, બાકી આ પાડી ને પાડાની એવું બધું છે. અને અડધી દોવા નથી દેતી ભીહું. આ જો અહીંયા 2 પાડો ને પાડી બાંધ્યા ને એક અહીંયા વાસળી બાંધી ને એક જો અહીંયા ગા બાંધી છે. અને જો હવે આપણે વાડીએથી નીકળી ગયા છીએ અત્યારે ગામ બાજુ. અને જો અત્યારે આપણે અહીંયા વાયા ટપવાનું છે. અહીંયા અત્યારે તો આપણે ભીડથી બધું કરી નાખ્યું છે રેડી. અત્યારે સુમાહામાં નીકળાય ને સુમાહામાં તો પછી આપણે ઘેરથી જ આવવું જોઈએ. અહીંયા કે રોડમાં આ જો ઓલું ડામરપટ્ટી નથી, રેતી ઓલો રોડ છે ગોરમોટાવાળો. અને અહીંથી નીકળાય ને અહીંથી પછી નીકળીએ સુમાહામાં તો અહીંયા નીકળું પાણી જ ભર્યું ભરતી તો એમને વાયામાં અત્યારે સાફ છે. સુમાહાનું આવ્યું છે એટલે અહીંયા નેર ભરાઈ જાય અને પછી ત્યાં નીકળ્યા છે ને ઘેરેથી ફરી ડામરપટ્ટી વાળા કોઈ રીતે જ આવવું બધા આ વાડી દ્વારા ત્યાંથી જ આવે છે, ઈ ટેકનિક અપનાવે છે. અને આપણે ત્યાં ફરવા ન જવું પડે, આપણે તો અહીંયા આપણી વાડીને અડીને જ રોડ છે એટલે ત્યાં ફરવા જ ન જવું પડે. સુમાહામાં કંઈ ઉપાધિ જ નહીં. જો સુમાહામાં આ વાયુ ફૂલ હોય આમાં કંઈ દેખાતું નહીં હોય તમને. જો અહીંયા આ રોડ તૂટેલો છે, અહીંયા ફરતી કોઈ તૂટી ગયો છે રોડ. સાઈડું તૂટી ગયું નથી. અહીંયા રેતી ભેગલા તો રાખ્યા છે પણ કોઈ અમારે જ થઈ જાય. કોઈ ટાઈમ જ રેતી નાખવાનો ટાઈમ મળ્યો એ તો સારું કહેવાય. એ નાખી દીધું તો ટાઈમ મળ્યો કે અહીંયા જેથી યાદ આવી છે જેથી કરશે બધે. અને જો અહીંયા ગાડીમાંથી પછી સિમેન્ટ રોડ આવતો થઈ જાય. એ ડાબર રોડ પૂરો થઈ જાય ને ત્યાં ડાયરેક્ટ સિમેન્ટ રોડ આવી જાય. જો અહીંયા આપણે નદીયાથી ફૂલ ઉપર છીએ અને અહીંયા કોકના લગન છે ને જો અહીંયા આઈમાનું મંદિર છે ને આરતી હાલે છે અત્યારે. તો હવે આપણે ગામમાં પૂગી ગયા છીએ અને આ વ્લોગ અહીંયા પૂરો કરીએ અને મળીએ પછીના વ્લોગમાં. ત્યાં સુધી બાય.